without any hard work જે હરિભાઈ ચૌધરીએ અપાવ્યું આપણને એમાં અત્યારે જુઓ તો કેટલાય ચૌધરીઓ આપણે જોબ મળી ગઈ છે, પોલીસ ખાતામાં છે, બધું છે, સારા એવા બેનિફિટ છે. હમણાં જે ગુજરાત ફરકે પડ્યું એના માટે જ નથી, કારણ કે આના પછી જે જ્ઞાતિ હતી બીજી પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત it's a bad face of the Gujarat again. જે શાંત ગુજરાતની ઇમેજ હતી એ આખી બગાડી દીધી છે ઓલ્ડમાં. તો આપણને જે મળ્યું હરિભાઈએ જે કર્યું સમાજના લીડર હતા, આગેવાન હતા, તો આપણને ફાયદો થયો એના લીધે. એટલે એ રીતે ભવિષ્યમાં બી અમેરિકામાં બી મુજેકર પ્રેસિડેન્ટ છે, આગળ જતા બધા આવું ચાલ્યા કરો, he becomes strong and then benefits everyone, every single Chaudhary. કારણ હાના કઈ હોય બે નંબર વાળાનું ગમે તે કઈ ચાન્સ લાગી જાય ને they have chances to become legal. હાના કઈ હોય તો ફેમિલી ત્યાં છે, અહીંયા છો તમે, you don't have to like wait 20 years out. તો એક સ્ટ્રોંગ લીડર હોય સમાજમાં તો આપણે we have to support him like financially કે ગમે તે રીતે આપણે. એટલે મેં તો એ હજી લોકો નથી આવ્યા આ સાલ. Let's get together our people. આ સાલ બી એટલું બધું કંઈ ઓછું નહોતું, પણ we had a good fun. અને next year we are hoping કે ઘણા બધા આવશે, કારણ કે ચૌધરી સમાજ 27 થી આટલું જ નથી. જો કે આ હોલના લોકો બધા આવે એટલે બધાને એક વસ્તુ છે તમારે જે આમ હોય કાઢી નાખવાનું, ઇટ્સ અ સમાજ, કોઈ પર્સનલ નથી. એટલે એવું રાખતા નહીં, આવો સપોર્ટ કરો, તમને સપોર્ટ થશે. અને એકલા રસો તો પછી કઈ રીતે રસો તો કોઈ આમ નહીં જવું. બીજું કે નેક્સ્ટ આપણે જે ઇન્ડિયાથી આવેલા ગેસ્ટ છે એમનું એ આગળ જે રીતે સ્વાગત કર્યું એ રીતે અમૃતભાઈ વાત કરશે. એમનું માઇક આપવું છે ત્યારે માસ્ટર છે એટલે સ્પીચ એ બધું જોરદાર છે, એટલે ચાલે બધા ટીચરનું આવે તો ટીચરનું પોલિટિશિયન માઇક હાથમાં આવે એટલે પછી એ વખતે થેન્ક યુ. આમ તો તબિયત એવું અલગ છે કે અમદાવાદની અંદર જે જગ્યામાં તમે અમદાવાદની અંદર લખી નાખવા મંડળનું બી કાર્ય, સત્ય સમાજનું બી કાર્ય, એટલે નામે વ્યવસાય શિક્ષકોની બોલવાની થોડી પ્રેક્ટિસ તો હોય, કારણ ક્લાસમાં જઈએ એટલે બોલતા હોય કે ગાંધીજી અને મહાત્મા ગાંધીજીના મતલબ ગાંધીવાદનું ના બોલીએ, ધ્યાન રાખવું પડે. કાર્યક્રમની ટેન્શન છે કે હોલ નાનો પડે. ખરેખર સત્ય સમાજને એટલો પથરાયેલો છે કે હોલ નાનો પડવો જોઈએ અને ભવિષ્યમાં પડશે. જે કાર્ય કરે છે લોકો પુષ્કળ કાર્ય, દિલીપભાઈ, તુલસી, આ અમિતભાઈ આમદાર, વિજયભાઈ આમદાર પુષ્કળ કામ કર્યું. અને ખરેખર દરેક જણા સંદેશો ન પહોંચ્યો હોય તો દિલીપભાઈ એમ કહે છે કારણ કદાચ બહુ લાંબુ ડિસ્ટર્બન્સ આયા કોઈ મેસેજ ન બી મળ્યો હોય એ ક્ષમા કરી અથવા માફ કરજો, પણ વાયા WhatsApp એમને કહ્યું ઇલેક્ટ્રોનિક WhatsApp ની અંદર આપણે એક મિત્ર બીજા મિત્રના વસ્તુની જાણ કરીએ તો વધારે ભેગા થાય. અને જ્યારે આગળ કહીએ કે ભાઈ આપણે ગાંધીભાઈ બલપુરા ની વાત કરી, અમિતની વાત કરી, કે અમે એકલા 5-10 ફોન કરીએ એટલા એરિયામાં ભાઈ તમારે આવવાનું છે, તમારે આવવાનું છે, તો બીજા બે માણસો વધારે આવે અને વધારે ભેગા થઈએ, સમાજનો મેસેજ વધારે પહોંચે. કારણ કે સમાજનું સંગઠન બહુ જરૂરી છે. તમે આપણે જોયું પાટીદાર સમાજનું સંગઠન તો ભલે ધોકાવાળી પણ તમારે તમે સંગઠન જોયું ને, સંગઠનમાં એટલી શક્તિ છે. એની વાત કરી કે લશ્કરની અંદર જો એનો સેનાપતિ કમ્પ્લીટ હોય, લશ્કર ભલે આજે પણ સેનાપતિ કમ્પ્લીટ હોય તો લશ્કરનામાં એક પ્રકારનો જોશ આવે. એ સમાજની અંદર આવા વ્યક્તિઓ દ્વારા બહુ જરૂરી છે. અહીંયા એ જ રીતે એરિયામાંથી પધારેલા બીજા પણ આપણા મહેમાનો છે. સગનભાઈ નાથુજી ચૌધરી બાલવા ઉપસ્થિત છે, ઉભા થવા જરા એમને જોરદાર તાળીઓથી. ત્યારબાદ અમૃતભાઈ રામાભાઈ ચૌધરી એમને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ રમણભાઈ દર્શનભાઈ ચૌધરી ભીમપુરા પાછળ છે, બહુ પ્રમાણિક જીવ છે, સાધુ જીવન બહુ ચીજા. ત્યારબાદ બામોદી પધારેલ પ્રભુદાસ પરિવાર. આમ તો બધા ટૂંકમાં બેટા બાબા બેટા કહેતા ને, અને દાદા ના હોય તો સુધી ખરેખર મજા ના આવતી. એના પરિવારમાંથી
કે આ કાર્યક્રમની અંદર દરેક સાથે રહી અને આ કાર્યક્રમને આગળ ધપાવવાનો, તો આપણે એનો આભાર માનીએ છીએ. બાબુભાઈ ચૌધરી ઇન્દ્રપુરાથી, બાબુભાઈ ચૌધરી ધન્યવાદ. क्या करना तो ऐसा हो तो आइए केला के नाम ज्यादा है आई ताकि अपनी सेवा होगी आई कदाच भूल गई हो तो जान करજો ફરી આપણે એમ કહીશું કે આપણા વડીલો છે અને અમે કાર્યક્રમ આગળ પ્રમાણે હવે આપણા આ કાર્યક્રમના પ્રોટોકોલ પ્રમાણે હું જરા સમય પ્રમાણે ખાસ ધ્યાન રાખજો કારણ કોઈ વ્યક્તિ વધારે બોર ના થઈ જાય કારણ અમારા ચોથી પહેલાથી વક્તા ઉભા કરવાના છે કદાચ તમે અમદાવાદમાં સાંભળ્યા હોય ને માણસાની આજુબાજુ તો સમયનું ભાન જ ના રહે અને એટલી બધી વાતો કરે કે આપણને આખો મન જસાર થઈ જાય એવા સોલંકીના સોમભાઈ ચૌધરી અહીંયા આવીએ. ભાષણ વસ્તુ જેવી છે એટલે સાંભળવાની મજા ના આવે માઇક હાથમાં હોય तो તમે દર્શાવ્યા जरा चोटिली धनियानी की कली जय बोलाइए. बोलो अरबुदा लगभग तुमने बोल नहीं करी वंस मोर कहता તમે તો હું ગઈકાલે નદી કોઠેથી નાવડેથી सारा एवं नागरिको द्वारा 27 चौधरी गुरुना समाज नो जे हिंदू तोड़તું જોઈ એના પછી બીજા દિવસે આજે હોલમાં પણ તમામ હાજર મારી સાથે આવેલા બધા મુરબ્બીઓ અને અર્બુદા માતાનો પ્રતાપ એવો છે કે દુનિયાના પણ કઈ છે આપણા ગુરનામાં ભામાશા હોય मुरब्बी श्री मूर्ति भाई मारा सहज भाई श्री अमित भाई અને મને કદાચ સીધા સીધા કુદરતે આપ્યા છે કદાચ મારા સમાજમાં વધારે છે તે અમિત ભાઈએ સંભાળીને નહીં આવ્યા એટલે સમાજનું દર્શન એ ભગવાનનું દર્શન છે. સંયુક્ત હોઈશું મેળવીશું વિભક્ત હોઈશું તો ગુમાવીશું. આજે માણસા વિસ્તારમાં કે કોઈ પણ વિસ્તારમાં જુઓ પાટણમાં જુઓ તો એમનો સમાજ આદર્શ વિદ્યાલય તમે કોઈ પણ જગ્યાએ જુઓ જ્યારે જેમ ગુજરાતની પણ ઇન્ડિયામાં જેનું નામ છે સ્વર્ગસ્થી જીવનભાઈ કયા કોણના બોલો જવાબ આપો. પછી માણસા સંકુલ અલીભાઈ કયા કોણના વેલજી કાકા પામોલ અંબાજી માના દર્શન કરીએ ગમે ત્યારે રોકાઈ શકીએ ગમે ત્યારે જઈ શકીએ કયા ગોળના. હવે જ્યારે તમે બધા મારી સાથે ના હોય તો જ તમે શું કરી શકીએ. જેમ બનાવ્યું માણસા સંકુલ બનાવ્યું એના પછી અર્બુદા માતાનો રથ ફેરવ્યો એની પણ અમને સારી પ્રેરણા લેવી. ભવિષ્યમાં અમે અંબાજી અર્બુદાનું પણ વિચારી રહ્યા છીએ. જો તમારી બેઠક ના હોય કોઈ પણ ગામમાં તમારા વેવે અથવા મિત્ર મંડળ ના હોય રાષ્ટ્રીય શું ધાર્મિક શું સામાજિક શું કે શૈક્ષણિક શું ધારો કે અનુક્રમમાં મિત્ર ના હોય તો એ કઈ રીતે પહોંચો એ રીતે તમારે સમાજને બાળકોને ટોચ સુધી લઈ જવો હોય તો 27 ચૌધરી ટોળ સમાજનું માતાજીમાં એટલું સરળ દળ આપ્યું છે કે દુનિયામાં ઢોકેર હતો નથી. એટલે આ સૌ આમાં કોઈ પણ સાચી ગેરસમજ કર્યા સિવાય તમે ભામાશા જેવા અહીં પણ બની રહ્યા છે કે જેમને ખરેખર જરૂર નથી એ ભેગા કરી તમને કરવી છે. મૂર્તિ કહીને શું જરૂર અમી કહીને શું જરૂર એવા જે કોઈ આ બાળકો કે જે ભાઈઓ કહીએ છે કે તેમને કશી જરૂર નથી એ તમને કહી છે કે આવો તો આપણે કંઈક મેળવીશું. ધારો કે તમે એક તો પહેલા તો તમે નમસ્કાર કરું છું માથું નમાવીને કે સમુદ્ર દ્વારા પાતાળ જમીન દ્વારા અને આકાશ પ્લેન દ્વારા પોતાનું મોત મુઠ્ઠીમાં લઈ
ભારતીય રાજકારણ જોત કરી તમારા દિનકરના મતદારો જોઉં તો જામ થઈ ગયો. જો તમે આ લોકો સુધી ના પહોંચ્યા હોત તો સમાજની દશા શું હોત? વિચારો. મારા પક્ષના બધા દીકરાઓને એક જમીન આપે અને શિક્ષણ તો આપણે જેટલું જોઈએ એ બધું જોઈએ એટલું શિક્ષણ છે ક્વોલિટીમાં ગુણવત્તામાં. 2 નંબર 3 કે તમે જો આ બધું ના કર્યો તો સમાજની આર્થિક પરિસ્થિતિ શું હોય? સંકુલ અમે કરી શક્યા હોત? અહીં તમારી પાસે આવીએ તારે કંઈ કરી શકીએ છીએ. એટલે અરે ભાઈ 5 રાજકીય વાત કરું, જો માણસા ના હોય તો મારે રાજકારણમાં ક્યાં જઈ બેસવું? અરે 5000 આપણો હોય અને અમિતભાઈ મોદી ભાઈ ચેલેન્જ કરતા હોય આટલી માનસિક ચીજો ભાઈ અમને આપવા દો. કીધું ભાઈ સમાધાની સાહેબ કોઈ નહીં, ભલે તે વખત ગમે તે સરકારમાં છીએ પણ હંચાઈ ગોળ એટલે અમારું લોહી. આ લોહીનું ધોન રાખજો તો આકસ્મિક સમયે આટલા કિલોમીટર દૂર ધારો કે વચ્ચે બધાનું કુદરતનું પ્રાર્થના કરીએ કોઈ અવગણના ના થાય, પણ આપણે બનાવતો સુધી એવા કરીએ તમારું શું? ધારો કે 25 વર્ષથી આવેલા બધા દોસ્તો મારા છે એમનું એમ કહેવું છે કે અમે જાણકારી નહોતી એટલે ઘણા વખત 2-3 વખત લો થયો, 2-3 વખત લો થયો પણ અમે ફાયદો લેવાના રહી ગયા. 2 નંબર રહ્યા. હવે ધારો કે મુંજીભાઈ જેવા કે અમિતભાઈ જેવા કે બલદેવભાઈ જેવા જે કાર્યરત હોય કે તેમના ઘેર વકીલો પણ ગીરું હોય, વેબસાઇટ હોય, એના દ્વારા નવા થયેલા લોકોની તમને જાણકારી મળે, ટેકનિકલ મળે, ધંધાકીય સહકાર મળે તો તમારું જોશ કેટલું આગળ જાય. સમાજ એકત્રિતની શું જરૂર છે અને શું કર્યું? સામાજિક સુધારણો પણ તમે સામાજિક પણ લઈ શકો, આર્થિક લઈ શકો, ધાર્મિક લઈ શકો અને રાજકારણ પણ લઈ શકો. 5000ની વોટના કિંમતે તમે ધારાસભ્ય લાવો. ગુજરાતમાં નહીં પણ બધે તો ઇન્ડિયાનું નામ આવ્યું કે સાહેબ હત્યાપુરના ચૌધરી એટલે ગઢમના. એટલે આ જે ભાઈઓ કરી રહ્યા છે એનો કોઈ સ્વાર્થ નથી. એટલે હું જાણી લેજો. પછી બીજું, આપણી જે પેઢી છે ખબર છે આ આંદુ નથી સત્યુગમાં ભેગા હતા એટલે કે મેળો ના હોય અને ભેગા ના થઈએ તો ઉના મિત્ર એવી કઈ રીતે થઈએ? હવે જોડું એકબીજાનું સમકક્ષ છે એ જરા હિલોરે થઈ અને તો કેવડો ભેગા બેસી ના થાય તો બે સંયુક્ત જોડું થઈ કઈ રીતે ખબર પડે? સત્યુગમાં પણ હતું, કલયુગમાં ટેકનિકલ આગળ આવ્યું એટલે આ થયું. તમે આ સમાજમાં હમણાં જે સરસ મુરજીભાઈએ દાખલો આવ્યો, મુરજીભાઈએ મને જોવા કરી કે હવે મારા અંદર મિત્ર હતા 3 દીકરીઓ શિક્ષિત દીકરીઓ એ અમારા જેવાના છોકરાને પસંદ કર્યા, 15 ઘર આગળ ગયો કે ના ગયો? એનું ઇકોનોમિક્સ મોડો તમે વાત તમને બહુ સામાન્ય લાગશે પણ ગોળનું સમાજનું વ્યવસાયનું ભાઈ કરેલા ભામાશાઓનું કામનું મહત્વ કેટલું છે? કોઈ પણ હોય આમાં તો પન્નાલાલ પટેલે કહ્યું કે સમાજ ગામ ચાલો બને. 2 ડાયા હોય, 2 ધર્માદા હોય, 2 ઢોર હોય, 2 ઘોડા હોય, 2 ધર્મવીર હોય, 2 મહારાજ હોય, અમુક ખતરનાક વાળા આ બધામાંથી સમાજ બને અને આમાંથી આપણે સારી રીતે લેવાના. ખરેખર
બેની આપણ પોતાયો નદી કિનારે રહીવર પતંગ ઉડાય તૂટ્યો આયો વાયરાનો દોરો તૂટ્યો પતંગનો દોરો નદી કિનારે રહીવર પતંગ ઉડાય પછી લગ્ન વખતે પછી શું કહે છે મતલબ નામનું મહત્વ લગ્નનું મહત્વમાં તમે જુઓ હા તો જાણવું શું કે છે રૂપિયા જોવો તો મારા મૂળજી બહેન જોવો તો મારા મિત્ર ભાઈ શા માટે તમારી આબરૂ સાચવવા માટે તોરણથી મુહૂર્ત પાછું લાવો જાનવાની વિધિ પર બધા એટલે જુઓ દીકરી સાહેબીઓની બહેનો સાથે ખબર રડતી રડતી ભાગોળ સુધી આવે એ ભાગોળે મોટી જવા ભાઈ આ બધા વડીલો જેવા બેઠા હોય ધર્માનો વહીવટ થાય મંદિરોનો થાય બ્રાહ્મણોનો થાય વાળંદોનો થાય અને જ્યારે બેન એનું પિયર સોચ્યું હશે તાર બેનો કેવી સંસ્કાર હોય છે બેની આપણી ભૂલતાયો ભૂલ બેની આપણી જળતાયો પેલા ભરવાના ગોમના પાતરા બેની આપણી ભૂલતાયો ભૂલ બેનો તમારા પછીની બેટીઓ તમારો ઉછળતો પ્રવાહ સમાજ ચોખ્ખી જાળવી રાખે એટલે મારે જે આ વાત કરવી પડી કઈ વ્યક્તિગત કહેવા માંગતો નહીં પણ અમારા વિસ્તારમાં તો ડોલર નથી તમને ડોલરના ભગવાન જેવા મળ્યા છે ભામાશાઓ મળ્યા છે એનો ઉપયોગ કરો આ વખત અહીંયા આવીએ અર્બુદામાં ઉતરીએ એનો હોર્ન લઈએ દરેકને ધન્યવાદ આરવી ભવન આમ થોડો બ્રાહ્મણ કહેવાય છું લગ્નમાં બ્રાહ્મણ કુટા જુઓ એ પણ વાત અમે સમયની મર્યાદા છે જ્યારે હવે લગ્ન 3-4 સમૂહ લગ્ન કર્યો તો કોલેજમાં રૂઢી પાડીને શરૂ કરવાનું હવે ભાઈ આપને ખબર છે ઇન્દ્રપુરા થી બે બ્રાહ્મણ કરી ગયા એટલે ભાઈ શું મામાજી સમાજ છે પોતાના બ્રાહ્મણ કરી દીધી કરી હવે જો સમાજમાં કામ કરવું છે તો સમાજ આગળ છે કઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો ફરીને તમે મને કઈ પણ વાત તમારી તક આપી મેનેજમેન્ટ પણ યુવાનો પણ બોલે છે મામા શાઓ છે યુવા વર્ગ છે ટેકનોલોજી આગળ છે બધાનું વાહન ફાવે છે જય અર્બુદા અમેરિકામાં નામ થાય ઇન્ડિયામાં છે એમ એવી અર્બુદા માતાની પ્રાર્થના બોલી ચોલી ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો તાળીઓ બરાબર પાછળ મારો ગમ્યું હશે સારી એવી સ્પીચ હતી બરાબર છે ભૂલચૂક તો થાય નહીં ચાલ્યા કરે જીવન છે જે બોલ્યા એ બરાબર છે એક બીજો અગત્યની નોટ હતી કે પાછળ જે પેલા બેઠા છે તુલસી અને ગીરે કમ્પ્યુટર લઈ તો એ આપણે મેમ્બરશિપ માટે બેઠા છે એ લોકો 1 by 1 જે રીતે ચાન્સ મળે એ રીતે તમારો મેમ્બર થવું હોય તો એ લોકો જોડે જાઓ ઇન્ફોર્મેશન આપજો they will update all information કારણ કે આમાં જો તમારી કોઈ ઇન્ફોર્મેશન ના હોય કે ફોન નંબર કે ઈમેલ એડ્રેસ આના કઈ તો પછી તમને ઇન્વિટેશન મોકલવું કઈ રીતે અને જો ઇન્વિટેશન ના મળે તો બધાનું માનની વાત છે આ રીચર બધા એટલે મેક શ્યોર બધી ઇન્ફોર્મેશન આપો તો પછી ગમે તે સમાજની કોઈ અપડેટ હોય લાઈક આપણું ટેમ્પલ કે હા ગેધરિંગ નેક્સ્ટ યર બધું કઈ હોય તો તમને સમાચાર મળતા રહે ફેસબુક પર મોસ્ટલી આપણી સાઇટ ઉપર અપડેટિંગ ચાલુ જ રહેશે એટલે ત્યાં આગળ જાઓ તમે તો 1 by 1 ચાલુ કરજો ત્યાં આગળ બધી ઇન્ફોર્મેશન આપજો તમારું નેમ એડ્રેસ
જોઈએ વન મોર ટાઈમ આપણી જે $1100 ની લાઈફ ટાઈમ મેમ્બરશિપ ની વાત હતી તો એનું થોડું વધારે ક્લેરિફિકેશન કરી લઈએ કે $1100 આપો તમે તો એ લાઈફ ટાઈમ મેમ્બરશિપ તમારી અને જો ઇફ યુ આર અ લાઈફ ટાઈમ મેમ્બર તમે ના હોય તો તમારા દર મહિના એવરી યર એન્યુઅલી 150 અને જે લોકો $1100 આપણી લાઈફ ટાઈમ મેમ્બર થશે એ લોકોના $100 એવરી યર અને બીજું કે જે લોકો 1100 આપેલા હશે સમાજ માટે એ લોકોનું જ્યારે મંદિર ને બધું થશે ત્યારે આપણે નામને બધા મૂકીશું લાઈફ ટાઈમ મેમ્બરની યાદી રાખી ત્યાં જે લોકો ફ્યુચરમાં આવો તો એ લોકો જુઓ અને સમાજની વાત કરી તો સમાજ તો આપણે બધાને ખબર છે તમારા બાળકો સંસ્કારી જો રાઈટ અને ભગવાને બી કહ્યું છે સ્વામિનારાયણ ભગવાને કહ્યું તો કુળનું ઋણ ચૂકવવું તમારું કુળ ઋણ ચૂક્યા વગર ઉપર બી પ્રોબ્લેમ હોય છે નીચે બી હોય એટલે મેં આપણે જો સમાજમાં આવું ચાલુ રાખીશું બાળકો આવશે રમશે ભલે બેસી સાંભળે નહીં પણ આ રીતે આડાવડા દોડતા એકાદ શબ્દો પડે કાન ઉપર સો ફ્યુચરમાં બી તે બોલો કે ઓકે વી આર ચૌધરી અત્યારે ચૌધરીનું નામ પડે તો વી નો કે લાઈક ગમે ત્યાં જાઓ ચૌધરી એટલે થોડી ઇમ્પ્રેશન પડે બીજું કંઈ નહીં તો મેક શ્યોર યુ બીકમ અ મેમ્બર સ્પેશિયલી લાઈફ ટાઈમ મેમ્બર કે જેનાથી આપણું ફંડિંગ બી સારું રહે અને ફ્યુચરમાં બી વી કેન ડુ મચ બેટર વધુ જેટલું વધુ ફાઇનાન્શિયલી વી આર સ્ટેબલ વી કેન ડુ મોર નાઉ નેક્સ્ટ બીજા આપણા અમૃતભાઈ કહેશે તમને કુરુક્ષેત્રના મેદાનમાં જે શ્લોકો ભગવાને સ્વમુખે બોલેલા એમાંનો એક શ્લોક જો કોઈ દંગેરી મહારાજ અથવા કોઈ એવા સારા સંત કહેવા માટે પ્રયત્ન કરે તો લગભગ એક મહિનો ચાલે એમ સોંપડીના પરિચય ગ્રંથનું આ પહેલું પાનું હતું પહેલું પાનું એમને વાંચી લીધા મેં જોયું છે કે અર્બુદા રથની અંદર ગામડાઓમાં આવતા ત્યારે એમની ભાષા એવી હતી લઘડી ગામની ભાષા કે દોષો કહી કે ભાઈ સોંપડી તમે ફરી બોલો અમને મજા આવી ગઈ છે કે આપણે સોંપડીને ફરીથી લાવીએ છીએ હમણાં એના પહેલા હું આગળ એક વક્તાને વિનંતી કરું કે અહીંયા ઉપસ્થિત રહી સમાજને જે બે શબ્દો આશીર્વાદો આપણને આપે એવી આશા અપેક્ષા જયશંકર ચૌધરી વેદીભાઈ ચૌધરી પામોલ હાલ અમદાવાદ અને અખિલ આંગણા સારા એવા સંકળાયેલા છે અંબાજી વિશાલજીપુરના પ્રમુખ છે અમદાવાદમાં સંકળાયેલા સારા કાર્યકર છે તો જયશંકર વિનંતી કરું કે આપણે સમાજને જે શબ્દો કે જયશંકર ચૌધરી नमस्कार बोलो श्री अरुदा महान की सत्यावीस वर्षના પ્રમુખ છે મુંજીભાઈ તેમના સાથી મિત્રો બધાના નામ નહીં લઉં તમામ ઇન્ડિયાથી આવેલ મહેમાન શ્રીઓ ભાઈઓ બહેનો માતાઓ હું પણ આવા જ એક કાર્યથી જોડાયેલો છું મારા પિતાશ્રી જુએલજી કાકાએ આપણે જે ચૌધરી વિશાલજી અંબાજીમાં છે એના ફાઉન્ડર હતા હવે એનું કાર્ય હું આગળ સંભાળી રહ્યો છું અને કાકા શ્રી જીવન કાકા જે એમ ચૌધરી સંકુલના ફાઉન્ડર હતા ત્યાં પણ હું પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું આપણી સમાજની મીઠાકડીમાં બોયઝ હોસ્ટેલ છે ત્યાં પણ હું સેવા આપી રહ્યો છું ઘણા બધા સંગઠનો સાથે બી સંકળાયેલો છું અને જે કાર્ય અમે કરવામાં અર્બુદાનું ટેમ્પલ બનાવવાની જે વાત કરી એ ખૂબ જ સુંદર વાત છે અને બહુ જલ્દી માં અર્બુદા આપ સૌની આશા પૂરી કરે આપ સૌએ મને બોલાવી છે મારું સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમને ના પાડી મને બોલતા નહીં ફાવે પણ છતાં ટૂંકમાં પણ આપણને એમને આશીર્વાદ આપી દીધા ત્યારબાદ બીજા એક વક્તા કે જે માણસા સંકુલની અંદર સારી રીતે કાર્યરત છે અને લગભગ સવારથી સાંજ સુધી માણસા કાર્યાલયની અંદર બેસી અને સમાજ સંગઠન સમાજનો કઈ રીતે આગળ આવવું આપણી સંસ્થા કઈ રીતે બને એ સંસ્થાની અંદર કાર્યરત છે એવા મોદીજી ચૌધરી વિનંતી કરું એ પણ આપણને આશીર્વાદ રૂપ દે કે બે શબ્દો કે ક્રાંતિ આપીએ શ્રી મોદીજી ચૌધરી
અને બીજું કે તમારામાંથી કોઈ યંગસ્ટરને ગમે તેના કંઈ ભૂલવું હોય અહીંયા સ્ટુડિયો વેલકમ. ઓકે, ગભરાતા નહીં કે શરમાતા નહીં. બહેનોમાંથી કાંતાબેન તો છે નહીં અહીંયા ઉજેરભાઈ છે અત્યારે? હા, નથી આયા, નહીંતર વાંધો ના આવે. એટલે બીજું કોઈ રેડી થાય એમની ગેરહાજરીમાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટના વાઇફ श्रावण मास शिव पार्वती